टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે સુરતની કરવી છે કે જ્યાં મનપા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે। સફાઈ કર્મી સગર્ભાઓનું રૂટીન ચેકઅપ કરતા હોવાનું સામે આવ્યું છે। સફાઈ કર્મી સગર્ભાઓનું ચેકઅપ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। મેડિકલ સ્ટાફની જગ્યાએ સફાઈ કર્મચારી ચેકઅપ કરતા નજરે પડ્યા હતા, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓના રૂટીન ચેકઅપ માટે નિષ્ણાત નર્સ અથવા તો મેડિકલ સ્ટાફ હોય છે, જેઓ બ્લડ પ્રેશર અને વજન જેવી મહત્વની માહિતી નોંધીને ડોક્ટરને આપે છે અને આ માહિતીના આધારે ડોક્ટર જરૂરી દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડે છે। પરંતુ આ વાયરલ વિડીયોમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। આરોગ્ય કેન્દ્રમાં સફાઈ કામદાર ગર્ભવતી મહિલાઓનું રૂટીન ચેકઅપ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ સફાઈ કર્મચારીઓ બ્લડ પ્રેશર માપતા હોય તેવું પણ વિડીયોમાં જોવા મળે છે। સફાઈ કામદાર તરીકે છે ને એમને નર્સની જગ્યા પર બેસાડવામાં આવે છે। બેન, તમે સફાઈ કામદાર છો ને, તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે? તો તમારાથી નહીં બેસાય? ના, સુપરવાઇઝર કોણ છે? સુપરવાઇઝર કોણ છે? તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ને? ના, ખોટી વાત। તમારા સુપરવાઇઝરને બોલાવો કે સોહેલભાઈ આવેલા છે। ના, તમે ખોટી જગ્યાએ બેસેલા છો। અહીંયા પ્રેગ્નન્ટ લેડી આવે છે, તમે કેવી રીતના બેસી ગયા? અહીંયા જોઈ શકો છો। વિનંતી કરીશ કે આ બેનની સામે પગલાં લેવામાં આવે। એમને જે અલગ અલગ વિસ્તારોની અંદર અવારનવાર સામે આવતું હોય છે કે સરકારી કચેરીઓની અંદર સરકારી કર્મચારીઓની જે નિમણૂક છે તે કરવામાં આવી હોય છે, પણ સરકારી કર્મચારીઓ છે તે હાજર નથી હોતા અને તેના નીચેના જે કર્મચારીઓ હોય છે તે કંઈક સારવાર કરતા હોય છે અથવા તો ફરજ બજાવતા હોય છે। તો આવી જ ઘટના છે તે સુરતના રાંદેર વિસ્તારમાં હેલ્થ સેન્ટર મહાનગરપાલિકા સંચાલિત છે, તેની અંદર જે રીતે સફાઈ કર્મચારી જે મહિલાઓને ટ્રીટમેન્ટ કરતા હોય તે રીતે એક વિડીયો જે વાયરલ થયો છે, તો જે વિડીયો જે વ્યક્તિએ બનાવ્યો છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ શું? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। શું વિડીયો બનાવવાનું પાછળનું પ્રપોઝ શું છે? કેમ વિડીયો બનાવ્યો? શું હકીકત હતી વિડીયોની? એકચ્યુઅલમાં રાંદેર હેલ્થ સેન્ટરની અંદર સ્ટ્રેચર નહીં હતું અને એ અંગે અમે ફરિયાદ કરી હતી કે રાંદેર હેલ્થ સેન્ટરની અંદર સ્ટ્રેચર નથી અને વારંવાર આવી રીતના હું વિડીયો બનાવીને લોકોને જાગૃત કરું છું કે એકવાર તમે ફરિયાદ કરો, કામ થાય છે। તો એ વિડીયો બનાવવા માટે હું આવ્યો હતો કે સ્ટ્રેચર રાંદેર હેલ્થ સેન્ટરની આવેલું છે કે નથી। તે દરમિયાન એ વિડીયોની અંદર અમને જોવા મળ્યું કે નર્સની જગ્યાએ જ્યાં સગર્ભા સ્ત્રીના બ્લડ પ્રેશર અને ફાઇલ લખવાનું કામ જે નર્સનું હોય છે, જે જીએનએમ અને એએનએમ કરેલા નિષ્ણાંતો હોય છે, એ લોકોએ કરવાનું હોય છે, એમની જગ્યાએ 8 પાસ જે ક્રાઇટેરિયા છે સુરત મહાનગરપાલિકાનો 8 પાસ એ ક્રાઇટેરિયાના સફાઈ કામદાર એની અંદર ફાઇલ લખવા બેસેલા હતા, બીપી ચેક કરતા હતા। એટલે અમે એમને પૂછ્યું કે મેડમ તમારે અહીં બેસાય નહીં, કારણ કે એ જગ્યા જીએનએમ અને એએનએમ કરેલા નિષ્ણાંતોની છે। તો શું કીધું એ લોકોએ પછી તમને કે તમે એમને જે કીધું કે તમારો અહીંયા ફરજ નથી છતાં પણ એમને કીધું કે આજે કે નર્સ નીચે કામથી ગયેલી છે એટલે હું અહીંયા બેસેલી છું, પરંતુ અહીં કે ફરિયાદ મુજબ એવું લાગે છે કે દરરોજ બેસે છે। જે રીતે ગંભીર બેદરકારી કહી શકાય છે। અત્યારે આજે હેલ્થ સેન્ટર બતાવવાનો તમને પ્રયત્ન કરીશું। રાંદેર જે મહાનગરપાલિકા જે રાંદેર અર્બન હેલ્થ સેન્ટર છે, જે તેની અંદર લોકો છે સારવાર માટે આવતા હોય છે, પણ જે નર્સની જે નિમણૂક કરવામાં આવી હોય છે, પણ નર્સની જગ્યાએ જે સફાઈ કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક જે સારવાર અથવા તો જે ડ્યુટી ઉપર કામ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। હવે આ વિડીયોને લઈને મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની તપાસ કરે છે અથવા તો કઈ રીતની કાર્યવાહી કરે છે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં અનેક સવાલો ઉઠાવતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભાઓનું ચેકઅપ ત્યાંના સફાઈ કર્મી કરતા હોવાનું સામે આવ્યું।